જે બી.આર. ચોપરાએ બનાવેલું મહાભારત. તો ઈ બી.આર. ચોપરાની પ્રોગ્રામમાં હાજરી, એ આમ ગુજરાતી સમજે ખરા, એને તો કેટલી ભાષા ઉપર બધું કરતા હોય એટલે એ પ્રોગ્રામમાં એમને હાજરી. પ્રોગ્રામ આકડે ઠાઠ 2 કલાક પ્રોગ્રામ હાલ્યો, બહાટી એટલો સરસ પ્રોગ્રામ ગયો. પ્રોગ્રામ પૂરો થયો એટલે બી.આર. ચોપરા कविराज हमारा गढ़वी था, एमने मिला, एने कीधु कविराज बहुत मजा आ गया, बहुत अच्छा लगा। मैं सोच रहा था कि 10 मिनट के लिए मैं हाजिरी देने के लिए आया था, फिर चला जाऊंगा, पता ही नहीं चला 2 घंटे कैसे चले गए। मैं जा नहीं सका, मैं उठ नहीं सका। क्या बात है, क्या बोलते हैं आप। एवी रीते बी.आर. ચોપરાએ મારા ગઢવીના વખાણ કર્યા. છેલ્લે કીધું એક बात मुझे समझ में नहीं आई, गलत लगी। कि कौन सी बात? કે તમે કીધું કે જનેતાઓ વગર હારા સંતાન ન થાય, પતિવ્રતા નારી હોય, જેના મા બાપ, જેનું પતિવ્રતા જીવન જે છે એ ઉજળું હોય, એના સંતાન કોઈ દી નબળા ન થાય. એ વાત ખોટી છે. કે કેમ ખોટી ચોપરા સાહેબ? તો કે પતિવ્રતા નારી હોય, પતિવ્રતા નારીના સંતાન ખરાબ નબળા ન થાય એવું કહેતા હો, તો ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોય છે? ગાંધારી પોતાનો પતિ દુનિયા ન જોવે તો પોતે આખી જિંદગી પટ્ટીઓ બાંધીને પૂરી કરીને કે ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? મને જવાબ આપો. અમારા ગઢવીને 35 વર્ષ પહેલા પ્રશ્ન કર્યો તો બી.આર. ચોપરાએ હકીકતમાં. અને તેથી અમારા ગઢવીએ કીધું, ચોપરા સાહેબ તમને વંદન કરું છું, આવું સરસ મહાભારત, તમે તો બહુ જ્ઞાની છો, પણ મારો જો એક સૌરાષ્ટ્રના સાહિત્યકાર તરીકે જવાબ હોય, અમારા ગઢવીએ કીધું તે તો મારો જવાબ એ છે કે ગાંધારી પતિવ્રતા છે, બધું સાચું છે, પણ જનેતાની જે 2 આંખ છે, એક આંખ શિક્ષણની છે, બીજી આંખ સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. પછી પતિવ્રતા હોય કે ગમે એવી જ્ઞાની હોય કે સતી નારી હોય, ભલે ભલે બાપા, ભલે બધા, પણ શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. કહેવાનો મારો અર્થ કે જનેતાની જે મજા છે, માવડીઓની મજા છે, એટલે મને આ હાલરડામાં કહેવાનું મન થાય. સમગ્ર ભારત વર્ષ આ હાલરડું, આમાં કોઈ જ્ઞાતિને આરે લેવા દેવા નથી. જેને લેવો હોય સંસ્કાર, આ હાલરડું જગાડવાનું છે. અમે શિવાજી પ્રતાપની વાત કરતા હોય, હિન્દુત્વની વાત કરતા હોય, તો એનો અર્થ એવો નથી બીજા ઉપર આપણે બોલવાનું હોય. કારણ કે આપણો સનાતન ધર્મ મને તમને શીખવાડે છે દરેકને માન આપવું. બીજાને નીચ કહેવાવાળાથી નીચ કોઈ દુનિયામાં હોઈ શકે નહીં. વાત પાકી છે. બીજાને નીચ કહેવાવાળા નકર બોલી ન શકાય. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. કોઈ પણ માણસ બોલ્યા પહેલા વિચારવો જોઈએ કે હું બોલું છું એની કોના ઉપર કેવી અજ્ઞાતિવાદ ને ઘણી ટિપ્પણી બહુ આવે ત્યારે આપણને દુઃખ થાય કે માણસ નથી વિચારતા. બોલવા ઉપર બહુ મોટી વાત છે. એક જૂનો દોહો છે, એના પાછળની હાસ્યના જેવી વાત આમ તો છે, પણ આમ જીવનમાં ઉતરવા જોઈએ. વચ્ચે કહી દો પછી હું શિવાજીનો હાલરડા તરફ જાઉં. જૂનો એક બહુ સરસ દોહો છે અને એની વાત એવી છે કે એક બાપા, ગામડું ગામ, અને ગામમાં એક બાપા બપોરા કર્યા પછી, બપોરનું જમ્યા પછી ઘડીક વાર ફળિયામાં લીમડો હતો ને ત્યાં ખાટલો ઢાળેલો, ત્યાં હુવા માટે ગયા. એ ગામડાની એક મજા હોય, પછેડી પલાળેલી એટલે એ એનું એસી પલાળી હુઈ જાય એટલે એ જે નીંદર આવે આપણે એનાથી આઘા ન હોય જાય. મને તો એ થાય. મારા પ્રોગ્રામમાં હમણાં હું કહું છું, વિજ્ઞાનને સીધો પ્રશ્ન છે. વિજ્ઞાનને કે તમે આગળ લઈ ગયા, મંગળ સુધી પૂગી ગયા, એનો મને વાંધો નથી, સારી વાત. ચંદ્ર સુધી જાઓ, એ જવું જોઈએ, જરૂરી છે, 21મી સદી છે. પણ અહીંયા 100 વર્ષ જીવતા હતા એને 70 પુગાડી દીધા. એ ક્યાંથી આપશો? 30 વર્ષ આપો, હાલો. આખું બધું ફેરવી રાખ્યું ને. વિજ્ઞાન આવ્યા પછી જ આ બધું થયું છે. તો કારણ કે વિવેક, હું તો એમાં વિવેક સિવાય કંઈ છે જ નહીં. વિવેકથી વધારે વિવેકમાં તમે ન રહીએ એટલે અમૃતે ઝેર છે. સ્વામી વિવેકાનંદ કોઈ પૂછ્યું કે વધારે ખતરનાક ઝેર કયું દુનિયામાં? તો કે વિવેક બહાર જાય બધું ઝેર. દૂધે વિવેકથી વધારે એટલે માપ બહાર જાય એટલે ઝેર. જ્ઞાને માપ બહાર જાય એટલે ઝેર. કોઈ પણ વસ્તુ વિવેકથી વધારે. તમે કોઈ ગાડી લઈ અને જાતા હો, ગાડી લઈ એટલે ગાડીમાં સ્પીડ હોય 240ની સ્પીડ હોય કે 220ની સ્પીડ હોય. 220 એટલે એની કંપનીની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ છે. 220 હાકો તો હાકે, હાલે જ ગાડી. કાંટો બતાવે છે કે 220 સુધી જાય તો એ હાલે ગાડી, ના ન પાડે. પણ 220 ન જવાય એને કહેવાય વિવેક. આટલું છે. ઓલો એક જણ નવી ગાડી લીધી તેના પપ્પાને પગે લાગ્યો, પપ્પા હું જાઉં છું, નવી ગાડી છે
તો હું જાઉં છું માતાજીએ અને મને આશીર્વાદ આપો. તો એનો પપ્પો કે 120 સુધી મારા આશીર્વાદ તારી સાથે છે, આગળ જાય તો હું મારા આશીર્વાદ વાહે રહી જાય. મારા આશીર્વાદની સ્પીડ 120 છે, પછી તું 200 કરી તો આશીર્વાદ બહુ ભલે રહી જાય, દેખાય નહીં. એમ વિવેક જે છે ને એ ભૂલી ગયા એટલે પૂરું. એટલે